અને સર, હવે આ ઘરેલું ઇલાજ પણ કામ નથી લાગતા અને હવે સારવારનો તબક્કો આવી ગયો છે. આપણું સજેશન છે, અમારો પણ નિર્ણય છે. તો સર, સારવાર કઈ રીતે શરૂ થશે તે તબક્કાવાર અમને સમજાવો. આપણે સારવારની જ્યારે વાત કરીએ ને તો હવે છે ને આપણે બે પ્રકારમાં વાત કરવી પડે. એક જે છે જે ઈજા થઈ એના લીધે જે તમને દુખાવો અને સોજો જે બધું છે, અને એક જે છે ઘસારાના લીધે જે દુખાવો અને સોજો છે. આપણે જ્યારે ઘસારાની વાત કરીએ તો ઘસારો કયા સ્ટેજ ઉપર છે એ આપણાને એક સાધારણ એક્સરે થી ખબર પડી જતી હોય છે, રાઈટ? એટલે ઘૂંટણનો અમે યુઝ્યુઅલી એક્સરે પાડીએ. 99% કેસમાં અમે બેઉ પગના સાથે એક્સરે લેતા હોઈએ છીએ, તો શું કમ્પેર કરતા પણ ખબર પડે અને બેઉમાં એક સાથે ઘસારો છે કે નહીં એ પણ અમને સમજ પડતી હોય છે. ઘસારો જ્યારે અમે એકવાર સ્ટેજ કરીએ કે એક્સરે પરથી અમને જ્યારે સ્ટેજ ખબર પડે અને પ્લસ તમારી જે દરરોજની પ્રક્રિયામાં તમને જે દુખાવો કે તમને જે દરરોજની પ્રક્રિયા નથી કરવા દેતા અને એ બધી જે પ્રોબ્લેમ્સ છે એના ઉપરથી ડિસાઈડ કરીએ કે આપણે આગળની એક્ટિવિટી કે આગળની સારવાર કેવી રીતે થશે. યુઝ્યુઅલી જ્યારે અર્લી સ્ટેજમાં હોય કે એકદમ અર્લી તમને હજુ જસ્ટ ચાલુ થયો છે કે ઘસારો જસ્ટ ચાલુ થયો છે, એ દરમિયાન સાંધાની જે આપણે ટ્યુબ કે ઓઇન્ટમેન્ટ કંઈક લગાડીએ, ગરમ ઓઇન્ટમેન્ટ, એ વખતે જો ઘસારાની જે દુખાવો હોય એમાં બરફ યુઝ્યુઅલી કામ નથી કરતો, એમાં ગરમ શેક કામ કરતો હોય છે. એટલે એમાં અમે ઓઇન્ટમેન્ટ લગાડવાની કરીએ. નંબર 2, તમને ફિઝિયોથેરાપી એડવાઇસ કરીએ, જેનાથી સ્નાયુ તમારા તાકાત થાય. સ્નાયુમાં તાકાત આવે એટલે ઓટોમેટિક જે નાનો મોટો ઘસારો છે ને એના લીધે જે તમને દુખાવો થતો હતો એ બધો ઓછો થઈ જાય છે. એક સ્ટેજ એવો આવે છે કે આ બે વસ્તુને તમે જ્યારે પાર થઈ ગયા છો કે આનાથી હજુ વધારે દુખાવો છે, પેઇન કિલર તમે લઈ લીધી, બધું કરી લીધું, પણ છતાં બી તમને જો આ દુખાવામાં રિલીફ નથી થતો, તો ઘૂંટણમાં ઇન્જેક્શનની પણ એક સારવાર છે. ઇન્જેક્શનની સારવારમાં એવું હોય છે કે આપણે સ્ટીરોઇડનું ઇન્જેક્શન હોય, અંદર જેલ પૂરવાનું, જે બધા રેગ્યુલર કહેતા હોય છે કે મેં જેલ પુરાવ્યું, તો એ જેલ પૂરવાની પણ સારવાર હોય છે. અને લેટેસ્ટ હમણાં જે ચાલી રહ્યું છે એ PRP એટલે કે સ્ટેમ સેલની થેરાપી હોય. આ 3 ટાઈપના ઇન્જેક્શન્સ આપણી પાસે હોય છે. હવે મેં કીધું સ્ટીરોઇડ, પણ સ્ટીરોઇડ એટલે એવું નથી કે બધું જે સાઈડ ઇફેક્ટ થશે ને શરીર વધી જશે ને આ થઈ, એ બધું એકદમ કોમન અને બધાના મગજમાં એ જ હોય કે સ્ટીરોઇડ લઈશ એટલે આ થશે એ થશે. જે રીતે આપણા બાળકો 2-3 બાળક હોય એ બધા અલગ અલગ હોય, એવી રીતે ટોટલ 7 પ્રકારના સ્ટીરોઇડ આવે. 7 પ્રકારના સ્ટીરોઇડ આવે. એમાં અમે જે સાંધામાં જે વાપરીએ એ ટોટલી ડિફરન્ટ હોય. એ પાર્ટિકલ વાળું સ્ટીરોઇડ હોય જે બહાર ના નીકળે અને એ સાંધામાં જ અસર કરે ને ત્યાં જ એ બધું ડિઝોલ્વ થઈ જાય. આ થઈ વાત સ્ટીરોઇડની. હવે આપણે વાત કરીએ કે આપણે જે જેલ પૂરવાની વાત છે. જેલ પૂરવાનું એક જેલ આવે, એ વિસ્કો સપ્લિમેન્ટ જેને કહેવાય, એ ઇન્જેક્શન સ્ટેજ 1 અને સ્ટેજ 2ના જે આર્થરાઇટિસ હોય એમાં આપણે મૂકીએ તો ઘણો સારો રિલીફ મળતો હોય છે. અત્યારે એવું પણ જોવા મળ્યું છે કે યંગ જનરેશન જે છે, જેને નાની મોટી કદાચ ગાદીની કોઈ પ્રોબ્લેમ થતી હોય, ત્યારે પણ અમે એમને આ ઇન્જેક્શન આપીએ છીએ અને એ લોકોને પણ બહુ સારી રિઝલ્ટ મળતા હોય છે. મેં નેક્સ્ટ વસ્તુ કીધી સ્ટેમ સેલ. એટલે PRP જે વસ્તુ છે એ તમારું બ્લડ લેવાય, બ્લડને આપણે સેન્ટ્રીફ્યુજ કરીએ અને એમાંથી એક પ્રોડક્ટ મળે જેને આપણે PRP કહીએ, એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા. આ વસ્તુ જ્યારે ઘૂંટણમાં ઇન્જેક્ટ કરીએ તો ગ્રેડ 1 અને ગ્રેડ 2નો જે ઘસારો છે એને રિપેર થવામાં ઘણી સારી હેલ્પ થતી હોય છે, કેમ કે એ આપણા રિપેરિંગ સેલ્સ હોય છે અને એ વધારે કોન્સન્ટ્રેટ પ્લેટલેટ રિચ પ્લાઝમા વધારે કોન્સન્ટ્રેશનવાળા જ્યારે આપણે એમાં ઘૂંટણમાં નાખીએ તો એને હીલ થવામાં બહુ સારી મદદ કરે છે અને એનાથી પણ ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે તમે આવ્યા, આ બધા સ્ટેજ પાર થઈ ગયા છે, ઇન્જેક્શનનો કોઈ સ્ટેજ બચ્યો નથી, તો પછી એના પછીનું ઓપ્શન આપણી પાસે એક રીઅલાઇનમેન્ટ સર્જરી છે અને પછી છેલ્લો ઓપ્શન છે આપણી પાસે ઘૂંટણ બદલવાનું સર્જરી, ટોટલ એટલે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી. આ ટોટલ 4 ઓપ્શન આપણી પાસે હોય છે.